વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। દર્દીના પરિવારજનોના કહેવા મુજબ સેન્ટરમાં એક્સ-રે અને સોનોગ્રાફી જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને તેનો યોગ્ય લાભ આપવામાં આવતો નથી। પરિણામે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવા માટે મજબૂર થવું પડે છે। આ સાથે જ કેટલાક દર્દીઓએ ડૉક્ટર અને સ્ટાફ દ્વારા ગેરવર્તન થતું હોવાના આક્ષેપ કર્યા છે। ખાસ કરીને તાંદલજા વિસ્તારમાંથી આવતા દર્દીઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવતું હોવાના પણ આરોપ છે। દર્દીઓના પરિવારજનોના જણાવ્યા અનુસાર સારવાર દરમિયાન યોગ્ય માર્ગદર્શન આપવામાં આવતું નથી અને સ્ટાફનો વ્યવહાર અસંતોષજનક રહે છે। આ સમગ્ર મામલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। અમે અટલાદરા હોસ્પિટલમાં આવ્યા છે। અમે અહીંયા આવ્યા તો અમને કેસ લીધું। કેસ લઈને અમે અંદર ગયા। અંદર જઈને પછી અમે બેનને પેલી મેડમ ડૉક્ટરને ચિઠ્ઠી આપી તો એમને મારી ચિઠ્ઠી ફેંકી દીધી અને મને પૂછે છે કે તને શું થયું, શું પ્રોબ્લેમ છે? તો મેં એવું કીધું કે મને લીવરમાં દુખે છે। તો મને એવું પૂછે છે કે તારું લીવર કઈ છે? તો મેં એવું કીધું કે હારું મને નહીં ખબર લીવર કઈ છે, તમે મને પેટમાં દુખે છે તો તમે મને દવા આપો। તો મને કહે છે કે શું કરવું છે તારે? તો મેં એવું કીધું કે મારે સોનોગ્રાફી કરાવી છે। તો કે સોનોગ્રાફી અહીં નહીં થતી। તો મેં એવું કીધું મારી મમ્મી સવારે આવીને એને સોનોગ્રાફી કરાવીને ગઈ તો કહે છે કે અહીં નહીં થતી એવું કરીને ના પાડી દીધી મને અને એને લોહી રિપોર્ટ કરાવવાનું હતું તો એને પણ બોલી। કયા મેડમ છે? ડૉક્ટર પારુલ ટાંક। પછી એટલે તમે જે અહીંયા આવ્યા હતા તમે કોના સાથે આવ્યા હતા અને કઈ કઈ ટ્રીટમેન્ટ હતી તમારી? મેં અને મારી બેન ને મારા ફિયોન્સી જોડે મેં આવી હતી અહીં હોસ્પિટલમાં। શું નામ તમારું? પઠાણ તરન્નુમ। અમે અહીં આગળ અર્બન સેન્ટરમાં આવ્યા હતા હોસ્પિટલમાં સરકારી। ત્યાં અમને એવું મળ્યું કે મારી વાઈફને ત્યાં લઈને ગયો હતો તો ડૉક્ટરે મિસબિહેવ કર્યો છે। શું કહેતા હતા? અરે ડૉક્ટર સાથે પૂછ્યું મારી ફિયોન્સે કે મને લીવરમાં દુખે છે તો એ પૂછે છે કે લીવર ક્યાં આવું? તો એને પૂછવા જવાબ છે ને બોલવાનો ને બીજું એવું વસ્તુ કહે છે કે અહીં આગળ સોનોગ્રાફી નહીં થતી। કેટલા સમયથી આમ આ ડૉક્ટરનું આવું વ્યવહાર છે? બહુ કમ્પ્લેન મળી છે। અઠવાડિયા પહેલાં બી કમ્પ્લેન મળી હતી, 9 મહિના પહેલાં બી કમ્પ્લેન મળી હતી આ મેડમની। તમે જ્યારે આવો છો ત્યારે આ મેડમ મળે છે? હા મળે જ છે આ મેડમ। તો કેવો હોય છે એમનો વ્યવહાર? હોય છે એમને તો આજે શું ટ્રીટમેન્ટ કરવાની હતી અને ના પાડી દીધી? એમને લીવરમાં દુખતું હતું અને મેડમે ડાયરેક્ટ જ નાખી દીધું કે આગળ નહીં સોનોગ્રાફી નહીં થતી ને એવું કહે છે કે લીવર ક્યાં છે તમારું? અહીંયા સોનોગ્રાફી થાય છે ખરી? અહીંયા થાય છે પણ એના નથી ખબર કે આ ગર્ભાશયની થાય છે। હા અમને નથી ખબર કે અહીં ગર્ભાશયની થાય છે પણ પછી એમને પૂછ્યું કે અહીં શેની સોનોગ્રાફી થાય છે તો પછી અમને કીધું કે અહીં ગર્ભાશયની થાય છે। તો પણ એ મેડમ પારુલ મેડમને અમને કહેવાનું ફરજ હતું ને કે અહીંયા ગર્ભાશયની સોનોગ્રાફી થાય છે, અહીંયા પેલી સિમ્પલ સોનોગ્રાફી નહીં થતી એવું કહેવાનું એમનું ફરજ છે કે નથી? તેમ ડાયરેક્ટ જ પછી મારા ફિયોન્સેને કહે છે ચા નીકળી જા કરીને અમને બહાર નીકાળી દીધા।